રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે। રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા મામલે અરજી કરી હતી। વ્યાજબી ભાવના દુકાનદારોના વેપારીઓએ કરેલી અરજી કોર્ટે ફગાવી છે। ફરજિયાત શરતને પડકારવામાં આવેલી અરજી કોર્ટે ફગાવી દીધી। આજ બધું મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, શું વધુ વિગતો મળી રહી છે હાલ આ મામલે? બિલકુલ થી સસ્તા ભાવની જે અનાજની દુકાનો ઉપરથી જે વિતરણ કરવામાં આવે છે અને ખાસ કરીને જે વિતરણ ધારકો હોય છે, જે ગ્રાહકો હોય છે, તેમના રાશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા છે તે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ પ્રક્રિયાને જે ફેર પ્રાઇસ એસોસિએશન તરફથી ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને આ જે સમગ્ર પ્રક્રિયા છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર તરફથી જે ગવર્મેન્ટ લીડર છે ગુરુશ નરુરિક, તેમણે દલીલો કરી હતી અને તેમણે આ અરજીનો કડક વિરોધ કર્યો હતો। શરારતી કેસ ગણાવ્યો હતો। ન માત્ર એટલું પરંતુ રેશન કાર્ડ ધારક છે તેમણે આ પ્રક્રિયાનો એક પણ વિરોધ કર્યો નથી અને આધાર લિંકિંગની પ્રક્રિયા છે તેમની સામે વાંધો પણ વ્યક્ત કર્યો નથી તે પ્રકારની વાત છે તે કરી હતી। આ ઉપરાંત રાજ્ય સરકારનો પ્રયાસ છે કે નકલી રેશન કાર્ડ અને ભૂતિયા લાભાર્થી અને સબસિડાઇઝ અનાજના ગેરવેચાણને રોકવા માટે આ પ્રકારની જે સમગ્ર કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ તમામ બાબતો બાદ ગુજરાત હાઈકોર્ટે પણ આ સમગ્ર પ્રક્રિયાને યોગ્ય ઠેરવી હતી અને જે અરજી છે તેને ફગાવવાનું વલણ ધરાવ્યું હતું। ત્યારબાદ જે અરજી કરતા છે તેમના દ્વારા જે અરજી છે તે પરત ખેંચવામાં આવી છે, એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે તેનો માર્ગ હવે મોકળો થયો છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ઊભા કરવામાં આવેલા આ જાહેર વિતરણ વ્યવસ્થાને અનાજના સાચા હકદાર સુધી અનાજ પહોંચે તે પ્રકારની પણ વાત સામે આવી, પણ શેર પ્રાઇસ ઓફ ઓનર્સ એસોસિએશનના ચેરમેન પ્રહલાદ મોદીએ કરેલી અરજી હવે પરત ખેંચી લેવાઈ છે।